નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદરમાં વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાયેલા શિક્ષકો અને શિક્ષક સંઘોના પ્રતિનિધિઓએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરી વસ્તી ગણતરીની કામગીરીને ઓન ડ્યુટી તરીકે ગણવાની માંગ કરી હતી. વાવથરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડીપીઓ દ્વારા જારી કરાયેલા પરિપત્ર સામે શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. શિક્ષકોના જણાવ્યા અનુસાર ભારતના બંધારણની જોગવાઈઓ અને વસ્તી ગણતરી સંબંધિત નિયમો મુજબ આ કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને ઓન ડ્યુટી ગણવામાં આવે છે. જોકે તાજેતરમાં જારી કરાયેલા પરિપત્રમાં વસ્તી ગણતરીની કામગીરી શાળાના સમય બાદ કરવાની સૂચના આપવામાં આવતા શિક્ષકોમાં વિરોધની લાગણી વ્યાપી છે. શિક્ષક ગણતરીદારો, સુપરવાઇઝરો તેમજ વિવિધ શિક્ષક સંઘોના હોદ્દેદારોએ આ પરિપત્ર રદ કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે વસ્તી ગણતરી જેવી મહત્વપૂર્ણ સરકારી કામગીરીને નિયમ મુજબ ઓન ડ્યુટી તરીકે જ માન્યતા આપવામાં આવે, જેથી શિક્ષકોને વધારાનો બોજ ન પડે અને કામગીરી સુચારુ રીતે પૂર્ણ થઈ શકે. આ પ્રસંગે દિયોદર ઘટક સંઘના પ્રમુખ પોપટજી ઠાકોર, મંત્રી કે.જે. પઢાર, ઉપપ્રમુખ જામાભાઈ પટેલ તેમજ શૈક્ષિક સંઘના પ્રમુખ દુદારસિંહ, મંત્રી દિનેશભાઈ ચૌધરી, શશિકાંત, અલ્પેશ ચૌધરી સહિત મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા. મામલતદારને સુપ્રત કરાયેલા આવેદનપત્રમાં શિક્ષકોની માંગણીઓ સરકાર સુધી પહોંચાડીને યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.